નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। લખતર તાલુકામાં આજે સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં વાવાઝોડાની અસર જોવા મળી હતી। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। ત્યારે લખતર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સાંજે અંદાજે 4:30 વાગ્યા બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને તેજ પવન ફૂંકાતા વાવાઝોડાની અસર જોવા મળી હતી। લખતર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। ભારે પવન ફૂંકાતા લખતર પંથકમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા હતા। ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ થતાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો, જ્યારે ખેડૂતોના ખેતરમાં તૈયાર થઈને ઊભેલા ઘઉં, ચણા, જીરા, ડાંગર જેવા પાકોને નુકસાન થવાની ખેડૂતો દ્વારા ભીતિ વ્યક્ત કરાઈ હતી। ઉલ્લેખનીય છે કે લખતર પંથકમાં આજે વહેલી સવારે ભારે પવન સાથે વાવાઝોડાની અસર જોવા મળી હતી, ત્યારે દિવસના વિરામ બાદ સાંજે ફરી ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ થયો છે। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।